નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના શ્રી રૂઢિયા હનુમાનજી મંદિર માલસર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। માલસર ગામના જાગૃત યુવાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। સાથે જ શિનોર વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટ માલસર ભરત મોરેની ટીમના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। જાગૃત યુવાનો દ્વારા 300 થી 400 જેટલા વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું। માલસર ગામના જાગૃત યુવાનોએ વૃક્ષારોપણ કરી અન્ય યુવાનો માટે નવો રાહ ચીંધ્યો છે। વધુમાં લોકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે તે માટે જાગૃત યુવાનો દ્વારા આહવાન પણ કરાયું છે। આજે માલસર ગામમાં જે માલસર ને માંડવાની વચ્ચે રૂઢિયા હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે અને ત્યાં અમે આ નવા વૃક્ષોનું રોપણ કરેલું છે, કેમ કે અત્યારે દિવસે દિવસે ગરમીનો પારો વધતો જાય છે અને આ નવા રસ્તાઓ બને ને બધું થાય છે, એમાં જે વૃક્ષોનું નિકંદન નીકળે છે, તો અમે નવા વૃક્ષોનું વાવેતર કરી અને સૃષ્ટિનું બચાવ થાય એ રીતનું અમે કાર્ય કરી રહ્યા છે। અને અમારા જે ગામના યંગ બ્લડ બધા જે છોકરાઓ છે એ બધાના સાથ સહયોગથી અમે આ કાર્ય કરી રહ્યા છે અને એમાં અમને બધી રીતનો સહયોગ મળી રહે। અને અહીંયાના જે ફોરેસ્ટ ઓફિસર છે સાહેબ આરડી દવે સાહેબ, એમને પણ અમને ઘણી મદદ કરી છે। એમને આ વૃક્ષો અમને ફ્રીમાં આપ્યા છે ત્યાંથી, અને અમે ત્યાંથી લાવ્યા, બાકીનો ખર્ચો બધાએ ઉઠાવ્યો છે। અને અમને એક છે કે અહીંયા હરિયાળીનું માહોલ સર્જાય એ માટે અને આ જે ગરમીનો પારો છે એ ઓછો થાય એ માટે અમે વૃક્ષોનું રોપણ કરેલું છે। માટે જે વનીય પશુ પક્ષી જે કંઈક આવતા હોય પ્રાણી એ આવીને એને જે ખરાબ કરે છે, હવે એની માટે અમારે ફેન્સિંગની જરૂર છે। તો વહીવટી તંત્ર અમને એટલી મદદ કરે કે અમે જે આ કાર્ય કરી રહ્યા છીએ એમાં અમને મદદ કરે અને આ વૃક્ષોનું જતન થાય એ માટે કંઈક ફેન્સિંગનું કે એવું કંઈક આયોજન થાય તો વહીવટી તંત્રનો મોટો આભાર છે।